જળઝીણીના આ પાવન ઉત્સવ પ્રસંગે જેમણે વડતાલ ધામમાં રહીને ભજનની ધૂણી દખાવી હતી એવા પરમ પૂજ્ય કૃષ્ણજીવનદાસજી સ્વામી ઉર્ફે અથાણાવાળા સ્વામીના આ જન્મ જયંતિ પ્રસંગે આપ સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. બહુરત્નાની વસુંધરા એમ કહેવાય છે. એ જ રીતે આ સંપ્રદાય પણ બહુરત્નોની ખાણ છે. ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર આવ્યા પછી આજે એને 200 વર્ષના વાણા વાયા. એક પછી એક આકાશને થંભ દઈને ઊભા રહે એવા પરમહંસો મહાન સંતોને પુરુષોત્તમ નારાયણ આ સત્સંગમાં મોકલતા જ રહ્યા છે. અને એક એવો અમૂલ્ય રત્ન કોહિનૂર હીરા જેવા પરમહંસ એટલે સદગુરુ શ્રી કૃષ્ણજીવનદાસજી સ્વામી ઉર્ફે અથાણાવાળા સ્વામી, જે સંતને બે વિશેષણ અનોખા લાગ્યા હતા. એક હતા અથાણાવાળા સ્વામી અને બીજા હતા પૂજારી સ્વામી. આવા કૃષ્ણ જીવન સ્વામી એમનો જન્મ આજથી 101 વર્ષ પહેલા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ઓતારિયા ગામમાં જીભાઈ ઉમેદભાઈ રજપૂતના ધર્મપત્ની ગંગામાં થકી થયો હતો. એમનું પૂર્વાશ્રમનું નામ જીવરાજભાઈ હતું. જીવરાજભાઈ નાનપણથી સત્સંગ અને ભક્તિના રંગે રંગાયા હતા. આજે યુવાનિયાઓ ભણે અને એને કાંઈક નોકરીનો કાંઈક છોકરીનો ચસ્કો લાગે છે, પરંતુ આ પૂર્વના મુક્તાત્માને નાનપણથી જ પ્રભુ પામવાનો લટક લાગી હતી, લગ્ની લાગી હતી. એકવાર તો એને પ્રભુ પ્રાપ્તિ માટે ઘરબાર છોડી જુનાગઢ ગિરનારની ગોદ સેવવા ગયેલા. ત્યાં પણ સિદ્ધો પરમહંસોની સેવન કરેલું. એમના પરિવારજનો એમને પાછા લાવ્યા. પછી પણ એ નાનપણથી એક ભજન બોલતા કે આ દુનિયામાં કોના છોરો કોના વાસરો રે કોના માને બાપ, છોડી જાવો આ સંસારમાં હરે એક પલકમાં આપ, હેતે હરિનો રસ પીજીએ. આ પૂજ્ય સ્વામીએ જીવન પંક્તિ માત્રી ગાય નહોતી, જીવનમાં અપનાવી હતી. સ્વામી શાસ્ત્રો બહુ ભણ્યા નહોતા, પણ શાસ્ત્રો પ્રમાણે જીવાતા. એમનું જીવન એ મૂર્તિમંત શાસ્ત્રનું અનુપમ સ્વરૂપ હતું. આવા પૂજ્ય સ્વામી શ્રી નાનપણથી જ ભક્તિને વિરક્તિના રંગે રંગાયા હતા. સદાચાર અને સંયમનું મૂર્તિમાન સ્વરૂપ હતા. બ્રહ્મચર્ય એ તો નાનપણથી એમના જીવનનો પ્રાણ હતો. નાનપણથી એમના યોગમાં આવેલા પણ ભક્તિના રંગે રંગાઈ જતા. હું ઓતારિયામાં એમના પૂર્વાશ્રમના અનેક કુટુંબીજનો અને એમને મળેલા અનેક વડીલોને મળેલો છું. એમનું નાનપણનું જીવન આપણે સાંભળીએ, આપણા અંતર બેઠા થઈ જાય, રૂવાડા ખડા થઈ જાય. આવું એમનું નાનપણથી તે ભક્તિના રંગે રંગાયેલું દિવ્ય ભવ્ય જીવન હતું. પછી એમના કાકા વડતાલ ધામમાં પરમહંસ થયા હતા. એમનું નામ હતું લક્ષ્મીનારાયણ સ્વામી. મંજુકેશાનંદ સ્વામીની ગૌરવવંતી પરંપરામાં સાધુચરણ સ્વામી થયા. એમના નારાયણ સ્વરૂપ સ્વામી થયા અને એમના લક્ષ્મીનારાયણ સ્વામી હતા. એ લક્ષ્મીનારાયણ સ્વામીની પાસે પોતે પોતાની 28 વર્ષની ઉંમરે ઘરબાર કુટુંબ પરિવારનો સર્પ કાછળી ઉતારે એમ ત્યાગ કરી આવ્યા. સ્વામીશ્રીએ પણ આ જીવરાજ ભગતનું દિવ્ય નૂર અને હીડ પારખ્યું અને આજથી એમની 30 વર્ષની ઉંમરે, એટલે આજથી સમથિંગ 60 વર્ષ પહેલા એમને પરમહંસની કાર્તિકી સમયામાં દીક્ષા અપાવી. આનંદ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે કારતક સુદ એકાદશીની પ્રબોધિનીના પાવન દિવસે પરમહંસની દીક્ષા ગ્રહણ કરી અને જેનું ભગવાન જ જીવન છે, શ્રી કૃષ્ણ એ જ જીવન છે, એવા સ્વામીનું નામ કૃષ્ણજીવનદાસજી સ્વામી રાખ્યું. ગુરુ સાથે રહી ખૂબ જ ભજન ને જપ તપ કર્યું. સ્વામીનું જીવન સૂત્ર હતું કે આ જગતમાં જીવવું થોડું ને પંચાયત જાજી, માટે પંચાયત મૂકીને પ્રભુ ભજી લેવા.
પારક્યા દોષ, પારક્યા આકાર, પારક્યા અવગુણ અને પારક્યા શરીરને જોનારો માણસ પાયમાલ થાય છે. માટે જીવવું થોડું અને પંચાયત જાજી, આ બધી જ બલા મૂકી અખંડ ભજન કરવું. એ ભજન કરવું એ બોલ્યા નહોતા, એ ક્યારેય કોઈની પારકી પંચાયતમાં પડ્યા નહોતા, ક્યારેય કોઈની જ ખાનગી વાતોને જાસૂસી કરીને સ્વીકાર્યું નહોતું. એમના જીવનનો હું પોતે અનેક વખતનો સાક્ષી બનેલો છું. હું 1988માં ભાઈ બીજને દિવસે પહેલો વેલો વડતાલ ધામમાં આવેલો. એ વડતાલ ધામની દિવ્ય અને ભવ્યતા અને એ અનુભૂતિ આજે પણ મારા કાળજામાં કોરાયેલી છે. એ વખતે મેં અહીંયા વડતાલમાં પૂછ્યું હતું કે આ વડતાલમાં સારા સંત કોણ? ત્યારે મને અહીંથી ઘણા ભક્તો બાવડું પકડીને પૂજ્ય અથાણાવાળા સ્વામી પાસે લઈ ગયેલા. અને સ્વામીની મારી પહેલી વહેલી મુલાકાત થઈ ત્યારે સ્વામીએ મને કીધું હતું કે એલા ભગત, આ વડતાલ ધામમાં સ્વામિનારાયણ સત્સંગ મેગેઝિન આલે છે, એનો તું ગ્રાહક થઈ જા, તને ઘેરે બેઠા સત્સંગનો લાભ મળશે. અને સ્વામીના વચનને હું પહેલો વહેલો સ્વામિનારાયણ સંપ્રદાયના મેગેઝિનનો ગ્રાહક થયેલો. અને પછી સ્વામીશ્રીના મેગેઝિનના દરેક લેખ હું વાંચતો તો મને એમાંથી અનોખું અને અનેરું બળ મળતું હતું. સ્વામિનારાયણ સત્સંગ મેગેઝિન જે વડતાલ ધામમાં આજે વડતાલ ધામ તરીકે ચાલે છે, એને સૌથી વધારે લોકો સુધી પહોંચાડનાર કોઈ મહાપુરુષ હોય તો એ પૂજ્ય અથાણાવાળા સ્વામી હતા. એનો હું ખુદ સાક્ષી બનેલો. સ્વામીનું ભજન એવું, સ્વામીની સેવા એવી. વડતાલ ધામની 5 આરતીમાં સ્વામી હાજર હોય અને આરતી પછી આજે જે ધૂન બોલાય છે એ ધૂનની આલેખ પણ સ્વામીશ્રી જગાવતા હતા. સ્વામીશ્રી એવા ભજનમય રહેતા હતા કે એમને જોઈને આપણને ભજન કરવાનું તાન ચડી જાય. વડતાલ ધામમાં 2008-9માં હું વડતાલની હસ્તપ્રત લાઇબ્રેરીનું ડિજિટલાઇઝેશન કરવા આવ્યો અને ડિજિટલાઇઝેડ બધું કાર્ય કરતા હતા. એ વખતે હું સ્વામી પાસે ઘણીવાર દર્શને જતો હતો, દંડવત કરીને બેસતો હતો. સ્વામીની શ્રવણ ભક્તિ પણ એવી અજોડ હતી. સ્વામીની પાછળ અખંડ વચનામૃત, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, ભાગવત વગેરે ગ્રંથોનું અખંડ પાઠન થતું હોય અને સ્વામી અખંડી શ્રવણ કરતા હોય. શ્રુતવાનમાં સૌથી શ્રેષ્ઠ એવા સંતને નામ હું શીશ, અહંકાર નહીં અભેદ ચિત, કામ ક્રોધ લોભ મોહ મદ ઇન્દ્રિયો જીત. આ પાછા અભિમાન નહીં જેને લેશ, એવા સંતને નમહું શીશ, નિર્માની માન દો મત. આવા મોટા થાંભલા જેવા સાધુ હોય તો નાના નાના સાધુને, નાના નાના ભક્તોને પૂર્ણ માન આપતા હતા. અને એમના ભજનના પ્રતાપે અસાધ્ય રોગ પણ અનેકના મટી જતા હતા. મુંબઈના એક પરિવારને અચાનક કેન્સરના રોગે ભરડો લીધો. અનેક દવાઓ નિષ્ફળ ગઈ, ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા. એ વખતે એ પરિવાર અને એમના સભ્યને લઈને પૂજ્ય અથાણાવાળા સ્વામી પાસે વડતાલમાં આવ્યા. સ્વામીએ મહારાજના દર્શન કરાવ્યા અને પ્રસાદીનું પાણી આપ્યું અને કીધું તમારા વતી હું માળા ફેરવી જાવ, મટી જશે. અને સ્વામીનો માળાનો તાર એટલે પુરુષોત્તમ નારાયણ સારી સંધાયેલા. સ્વામીના સંકલ્પથી ટૂંક સમયમાં એમાં નખમાય રોગ ન રહ્યો. એ પરિવાર અને એ ભાઈ હજી પણ જીવે છે. આવા એક નહીં અનેક પ્રસંગો સ્વામીના વચને ઘટેલા છે. એના આજે વડતાલ ધામમાં અનેક લોકો સાક્ષી છે. હું જ્યારે સ્વામી પાસે ગયો, સ્વામી પાસે વચનામૃત વંચાતું હતું. મને કે વાંચ વચનામૃત. મેં 2 વચનામૃત વાંચ્યા. પછી સ્વામી મને કે સાધુ કેટલી માળા કરે? મેં કીધું સ્વામી અત્યારે તો બધી સેવાની જવાબદારી છે, 15-15, 18-18 કલાક સેવા કરતા હોઈએ, ટાઈમ નથી રહેતો. ટાઈમ રહે તો 51 માળા કરવી. મને કે આજથી રોજ 100 માળા કરજે. મેં કીધું સ્વામી મારે આ બધી જવાબદારી અને આ બધી એટલી બધી માળા મારથી ન થઈ શકે. ત્યારે સ્વામી આટલી ઉંમરે મારી સામું જોઈ અને રડી પડ્યા. આંખમાંથી દડ આંસુ ગયા. અને પછી મને કહેશે કે સાધુ આ મારી એટલી ઉંમર થઈ, ગમે એવી સેવા હોય, કોઈ દિવસ હું 1000 માળા કર્યા વિના સૂતો નથી. અને તું સાધુ થઈ અને ભગવાનની 100 માળા નહીં ફેરે? એ એમનું જીવન બોલતું હતું, એની વાણી નહોતી બોલતી.
મારા હૃદયમાં લાગી આવ્યું, આ સાધુ આટલું ભજન કરે તો આપણીથી એટલું ન થાય. મેં કીધું સ્વામી, આજથી પ્રતિજ્ઞા લઉં છું તમારી હાજરીમાં, હું રોજે માળા ફેરવીશ. અને આજ મને કહેતા આનંદ થાય કે સ્વામીના કૃપા પ્રસાદથી 100 માળા આરામથી થઈ જાય, 200 કરવી હોય તો પણ થઈ જાય, પરંતુ કોઈ દી ચૂક નથી પડતી. આ સ્વામીના ભજનનો જીવંત પ્રતાપ મેં મારા જીવનમાં અનુભવેલો છે. સ્વામી શ્રી અહીંયા વડતાલ, વલેટવા, જોર, સંજાયા, નરસંડા, ઉત્તરસંડા, આજુબાજુના અનેક ગામના ભક્તો જ્યારે મરચાની સિઝન હોય ત્યારે લઈને આવે. સ્વામી બધા ભક્તોને સાથે રાખે, એ મરચા ખૂંદાવે અને અથાણા ભરે. સ્વામીનો એ બનેલા હોય, કોઈ આવે કોઈ દી ના નહીં. સ્વામીનો ઓટલો અને સ્વામીનો રોટલો બે મોટા હતા, અને એનું કારણ સ્વામીનું સાધુતા મોટી હતી, સ્વામીનું ભજન મોટું હતું, સ્વામીનું નિર્બંધપણું મોટું હતું, સ્વામીશ્રીનું બ્રહ્મચર્યનું તેજ એના અંતિમ શ્વાસ સુધી એના શરીરમાં ઝળહળતું હતું. સ્વામીશ્રી ઘનશ્યામ મહારાજની વહેલા ઉઠીને પૂજા કરે, અહીં હોય ને પૂજા ન કરી હોય, સેવા ન કરે તેને ઊંઘ ન આવે. રોજે મોટી ઉંમરમાં છેલ્લે સુધી ભગવાનને પ્રત્યક્ષ ભાવે સેવા કરતા હતા, અને એટલે કેટલી વાર ભગવાન એની હારે વાતો કરવા હાજર થતા હતા. આવા તો સ્વામીશ્રીના અનેક પ્રસંગો છે. એમના શિષ્ય પૂજ્ય વિષ્ણુ સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, વિવેક સ્વામી, કીર્તન સ્વામી, હૃદય સ્વામી, ડીકે સ્વામી, આ બધા સંતોએ સ્વામીની ખૂબ જ સેવા કરીને લાભ લીધો છે. મારી જેવા સાધુને તો ક્યારેક ક્યારેક કોક સમયે સ્વામીની સેવાનો લાભ મળેલો, પરંતુ સ્વામી છેલ્લી ઉંમરમાં આખો દી વડતાલના ડેરામાં બેઠા હોય. આપણે દર્શને જઈએ અને સ્વામીને પગે લાગીએ તો સ્વામી પોતાના આપણા હાથ પકડીને એના માથા ઉપર મુકાવી દે. આટલી નિર્માણિતા, આટલી સૌમાં દિવ્ય દ્રષ્ટિ, ભવ્ય દ્રષ્ટિ, નિર્બંધતા અને પ્રત્યેક સારા સંતો પ્રત્યેનો એમનો આદર, સદભાવ એ આપણા બધા માટે શીખવા જેવો છે. સ્વામી જેવું બ્રહ્મચર્ય, સ્વામી જેવું ભજન, સ્વામી જેવું તપ, સ્વામી જેવું પંચવર્તમાન ને પૂરા સુરાપણું, સ્વામી જેવી નિસ્પૃહિતા અને સ્વામી જેવી સૌના પ્રત્યે દિવ્ય દ્રષ્ટિ મારા, તમારા અને આપણા સૌના જીવનમાં આવે. અને સ્વામી શ્રીના તપ ભજનના પ્રતાપે આજે સ્વામી શ્રીની સ્મૃતિમાં વડતાલ ધામના હોનાના શિખર બન્યા છે. એક સાધુ સારા ભાવથી સેવા ભજન કરતા હોય તો એની સ્મૃતિમાં પણ કેટલા દિવ્ય અને ભવ્ય કાર્ય થાય, એનો આ દસ્તાવેજી પુરાવો છે. આવું દિવ્ય અને ભવ્ય જીવન જીવનારા, પોતાના જીવનથી જીવન જીવવાનો સંદેશો આપનારા અને જપ અને તપના તાણાવાણાથી જેના જીવનની ચાદડી અખંડ રંગાયેલી રહેતી હતી એવા પૂજ્ય સ્વામીશ્રીને આ 101મી જન્મ જયંતિ પ્રસંગે એમના પાવન ચરણોમાં પ્રાર્થના. સ્વામીશ્રી અને એમના જેવા સદગુણો મારામાં પણ આવે અને એમના જેવું ભજન ભક્તિનું બળ મારા પર પણ નિત્ય પ્રત્યે વધતું રહે. સ્વામીશ્રી જેવી રાગ દ્વેષથી પર આપણું જીવન, મારું જીવન, તમારું જીવન દિવ્ય ને ભવ્ય બને અને સ્વામીની જેમ આપણે પણ સૌમાં હરિદર્શન કરી ભગવાનના સંબંધે સૌને દિવ્ય માનીએ એવા સદગુણો આપણામાં આવે એવી સ્વામીશ્રી અને તમામ દેવો મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.